મીનાક્ષીના હોઠના ખૂણેથી લોહી વહી રહ્યું હતું. દર્દના કારણે તેના શરીરનું અંગ અંગ તૂટી રહ્યું હતું. તે પોતાને બચાવવા માટે માંડ ધાબા પર બનેલા રૂમમાંથી અંધારામાં દાદર ફંફોસતી નીચે ઉતરી રહી હતી. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે તેની મદદ માટેની બૂમો કોઈ સાંભળી શકતું નહોતું. ત્યારે જ તેનો પતિ પાછળથી તેને જોરદાર ધક્કો મારતા બોલ્યો, જ્યાં સુધી તારા બાપ પાસે 5 તોલાની ચેઇન માંગીને નહીં આપે, ત્યાં સુધી આવી જ રીતે માર ખાતી રહેજે. મીનાક્ષી આ આંચકો સહન ન કરી શકી. તેના ડગલા લથડ્યા અને તે ગબડતી દાદર પરથી નીચે આવી ગઈ. તેનું માથું ફ્લોર સાથે જોરથી અથડાયું અને લોહીની ધાર વહેવા લાગી. તેની સાથે જ અચાનક લાઇટ આવી ગઈ. નીચેનું દૃશ્ય જોઈને તેનો પતિ ગભરાઈ ગયો. પાછળ ઊભેલી તેની માતા ફૂલવતીજી ગુસ્સામાં બોલી, અરે, આનું માથું ફોડવાની શું જરૂર હતી? હવે નકામા હોસ્પિટલ લઈ જવી પડશે. શું હું સોય દોરાથી અત્યારે આના માથામાં ટાંકા લઉં? તેમણે એક પાડોશીને બોલાવ્યા અને કહેવા લાગ્યા, આ દાદર પરથી લપસીને પડી ગઈ છે, તેને હોસ્પિટલ લઈ જવી પડશે. તમે જરા મદદ કરી દો. પડોશીએ એક રિક્ષાવાળાને બોલાવી દીધો. હવે રઘુ અને ફૂલવતીજી તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા. રસ્તામાં ફૂલવતીજી પોતાના દીકરાને વઢી રહ્યા હતા કે આટલા જોરથી મારવાની શું જરૂર હતી. રિક્ષાવાળો પણ આ બધું સાંભળી રહ્યો હતો અને તેને તે લોકો પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. હોસ્પિટલ છોડીને રિક્ષાવાળાએ તરત જ પોતાના ભાઈના મિત્રને ફોન કર્યો જે પોલીસમાં હતો. બધી વાત જણાવ્યા પછી રિક્ષાવાળો તો ઘરે જતો રહ્યો, પણ ઇન્સ્પેક્ટર સૂરજ હોસ્પિટલ પહોંચી ગયા. જ્યારે તેમણે મીનાક્ષીની સાસુ અને પતિની પૂછપરછ કરી, તો બંને કહેવા લાગ્યા, સાહેબ, આ તો દાદર પરથી લપસીને પડી ગઈ હતી. અત્યારે મીનાક્ષી બેભાન હતી. ફૂલવતીજીનો ચહેરો ગભરાટના માર્યો પીળો પડી ગયો હતો. તેઓ વિચારવા લાગ્યા કે જો વહુએ કંઈક ઉલટું સીધું બોલી દીધું તો જેલની સજા થઈ જશે. તેથી તેઓ તેના હોશમાં આવવાની રાહ જોવા લાગ્યા. ઇન્સ્પેક્ટર સૂરજ ડોક્ટરને મળવા ગયા. થોડીવારમાં મીનાક્ષીને હોશ આવ્યો. તેની સાસુ તેને ધમકાવતા બોલી, જો વહુ, પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યા છે. તેમની સામે કંઈ ખોટું નિવેદન ન આપતી, નહીંતર તારું ઘર બરબાદ થઈ જશે. આખરે રહેવાનું તો તારે અમારી સાથે જ છે ને? તારા માતા પિતા કંઈ તને પાછી ઘરે નહીં લઈ જાય. યાદ છે ને, વિદાય વખતે તેમણે કહ્યું હતું કે બેટા, હવે સાસરી જ તારું ઘર છે. પતિ પત્નીમાં થોડા ઘણા ઝઘડા તો ચાલ્યા કરે, એનો અર્થ એ નથી કે પતિને જેલ મોકલી દેવાય. પોલીસને જોઈને રઘુના હોશ ઉડી ગયા હતા. તે પણ તેની પાસે આવીને ધીમેથી બોલ્યો, મારે પણ જેલ નથી જવું. તું બસ પોલીસને કહી દેજે કે હું દાદર પરથી લપસી ગઈ હતી. ત્યારે જ ઇન્સ્પેક્ટર સૂરજ મહિલા કોન્સ્ટેબલ માલતી સાથે રૂમમાં પ્રવેશ્યા. તેમને જોઈને બંને ચૂપ થઈ ગયા. ઇન્સ્પેક્ટર સૂરજે તે બંનેને બહાર બોલાવ્યા અને મીનાક્ષીને પૂછ્યું, તમને આ ઈજા કેવી રીતે થઈ? મીનાક્ષી ગભરાઈને સાસુ તરફ જોવા લાગી. સાસુએ તેને ઘૂરીને ઈશારો કર્યો. મીનાક્ષી વિચારવા લાગી કે જો આજે હું આ લોકોને બચાવી લઉં, તો શું ગેરંટી છે કે કાલે આ લોકો મારી સાથે ખરાબ વર્તન નહીં કરે? તેના માથામાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો અને તેને રડવું પણ આવતું હતું. તે રડમસ અવાજે બોલી, સાહેબ, મારા મમ્મી પપ્પાને ફોન કરીને બોલાવી આપશો? સૂરજે નરમ અવાજે કહ્યું, તું એમનો નંબર જણાવ, હું તેમને બોલાવી લઉં છું. પણ પહેલાં એ જણાવ કે તને આ ઈજા કેવી રીતે થઈ? મીનાક્ષીએ ધીમેથી કહ્યું, રાત્રે જમ્યા પછી અમે સૂવા જઈ રહ્યા હતા. મારી સાસુ પણ તેમના રૂમમાં હતા. હું મચ્છરદાની લગાવી રહી હતી, ત્યારે ઉપરથી મારા પતિનો અવાજ આવ્યો. તેઓ નમકીન અને ડુંગળી માંગી રહ્યા હતા. હું પ્લેટમાં નમકીન અને ડુંગળી લઈને ધાબા પરના રૂમમાં પહોંચી. પાછળ મારી સાસુ પણ ત્યાં પહોંચી ગયા અને રઘુને ઈશારો કરવા લાગ્યા. રઘુએ દારૂની બોટલ કાઢતા કહ્યું, જો મીનાક્ષી, આપણા લગ્નને 4 મહિના થઈ ગયા છે. તારા પિતાએ કહ્યું હતું કે લગ્નમાં જે કંઈ કમી રહી ગઈ છે તે પછીથી પૂરી કરી દેશે. આટલા દિવસો થઈ ગયા, તેમણે વચન પૂરું ન કર્યું. હવે તેમને કહે કે મારે બીજું કંઈ નથી જોઈતું, બસ સોનાની 5 તોલાની ચેઇન જોઈએ. આ સાંભળીને હું પરેશાન થઈ ગઈ કારણ કે સોનું અત્યારે બહુ મોંઘું છે. મેં કાલાવાલા કરતા કહ્યું કે મારા પિતા ગરીબ છે, તેઓ આટલું સોનું ક્યાંથી લાવશે? તમે કહો તો હું નોકરી કરી લઉં અને તમને જેટલા રૂપિયા જોઈએ તેટલા કમાઈ આપીશ. ત્યારે રઘુ ગુસ્સામાં ઊભો થયો અને મને જોરદાર લપડાક મારતા બોલ્યો, નાલાયક,
તું દુનિયાને એ બતાવવા માંગે છે કે હું પત્નીના રૂપિયાનો લાલચો છું? તું મને કમાઈને આપીશ? તારી આટલી હિંમત કે તું મને નીચો બતાવવાની કોશિશ કરે? ત્યારે મારા મોઢામાંથી નીકળી ગયું કે તમે મારા પિતા પાસે સોનું માંગો છો ત્યારે શું તમે લાલચો નથી લાગતા? આ વાત પર રઘુએ મને ખૂબ મારી. બોલતા બોલતા મીનાક્ષીનો શ્વાસ ફૂલવા લાગ્યો. નર્સે આવીને કહ્યું કે તેને આરામ કરવા દો, પણ મીનાક્ષીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, ના, મારે બધું જ કહેવું છે. તેના સાસુ અને પતિના ચહેરાના રંગ ઉડી ગયા હતા. ત્યારે જ રઘુ વચ્ચે બોલી પડ્યો, ઇન્સ્પેક્ટર સાહેબ, આ જૂઠું બોલે છે. લગ્ન પહેલા આને કોઈ છોકરા સાથે ચક્કર હતું, એટલે આ અમારી સાથે રહેવા નથી માંગતી અને અમારા પર ખોટો આરોપ લગાવી રહી છે. આ સાંભળીને મીનાક્ષી સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે ગદગદિત અવાજે બોલી, રઘુ, પોતાને બચાવવા માટે તું આટલો નીચો પડી જઈશ એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું. તું મારા ચારિત્ર્ય પર આંગળી ઉઠાવી રહ્યો છે, જ્યારે તું પોતે આખી રાત બીજી સ્ત્રીઓ પાસે જાય છે. મને બધી ખબર છે. બધું સહન કરીને હું આ ઘરમાં એડજસ્ટ થવાનો પ્રયત્ન કરતી હતી કારણ કે મારા માતા પિતા ગરીબ છે. મારાથી નાની એક બહેન છે, તેના ભવિષ્યનો વિચારીને હું ડરી જતી હતી. પણ આજે મને સમજાયું કે જો હું મરી ગઈ હોત તો પણ કોઈને કંઈ ફરક ન પડત. બધાની જિંદગી ચાલતી રહેત, તો પછી હું મારો જીવ કેમ જોખમમાં મૂકું અને આટલો અત્યાચાર કેમ સહું? સાહેબ, મારે હવે એ ઘરમાં પાછું નથી જવું. આ લોકોને ધરપકડ કરો કારણ કે મારી સાસુ અને પતિએ દહેજ માટે મને ખૂબ હેરાન કરી છે. કેટલીય વાર મારી સાસુ મને પેટભરીને જમવા નહોતા આપતા, રૂમમાં બંધ કરી રાખતા અને મારા પર હાથ ઉપાડતા હતા. જો આજે વાત આટલી ન વધી હોત, તો આજે પણ હું દર્દ સહન કરતી રૂમમાં બંધ હોત. કહેતા કહેતા તે રડી પડી. કોન્સ્ટેબલ માલતીએ આગળ વધીને તેને સંભાળી. મીનાક્ષીએ ફરી કહ્યું, જો મારા માતા પિતા મને તેમના ઘરે આશરો નહીં આપે, તો હું દુનિયાના કોઈ પણ ખૂણે જતી રહીશ પણ આવા લોકો સાથે એડજસ્ટ કરીને નહીં રહું. માજી, શું મારા જીવનની કિંમત બસ 5 તોલા સોનાની ચેઇન જેટલી જ હતી? જો આજે હું મરી ગઈ હોત તો તમે તમારા દીકરાના બીજા લગ્ન કરાવી લેત. બસ 5 તોલા સોના માટે તમે એક જીવતા જાગતા માણસનો જીવ લઈ લેત? તેની સાસુ અને પતિ ફિક્કા પડી ગયા હતા. તેમને સમજાઈ રહ્યું હતું કે હવે તેમને જેલ જવાથી કોઈ બચાવી શકશે નહીં. બીજી સવારે ઇન્સ્પેક્ટર સૂરજે રઘુ અને તેની માતાની ધરપકડ કરી લીધી. ગામથી મીનાક્ષીના માતા પિતા અને નાની બહેન પણ આવી પહોંચ્યા હતા. મીનાક્ષીની હાલત જોઈને તેના માતા પિતા રડી પડ્યા અને કહેવા લાગ્યા, બેટા, તે અમને પહેલાં કેમ ન કહ્યું? અમે આવા જાનવરો પાસે તને ન છોડત. મીનાક્ષી તેમને જોઈને રડી પડી અને કહેવા લાગી, તમે જ હંમેશા સમજાવ્યું હતું કે લગ્ન પછી સાસરીને જ પોતાનું ઘર માનવું. સાસરીમાં એવું કંઈ ન કરવું કે નાની બહેનના લગ્નમાં તકલીફ પડે, તો હું શું કરતી? કેવી રીતે મારું દુઃખ જણાવતી? તેના પિતાએ તેના માથા પર હાથ મૂકતા કહ્યું, કદાચ ભૂલ અમારી જ છે. અમારે તને વિદાય કરતી વખતે એ કહેવું જોઈતું હતું કે તું બીજા ઘરે તો જાય છે, પણ આ ઘર પણ તારું જ છે. જીવનમાં કોઈ પણ મુશ્કેલી હોય તો તું અમને ચોક્કસ જણાવજે. કદાચ આપણી અપેક્ષાઓનો બોજ બાળકો પર નાખીને આપણે બહુ મોટી ભૂલ કરી દઈએ છીએ. જો આજે તને કંઈ થઈ ગયું હોત, તો જિંદગીભર હું મારી જાતને માફ ન કરી શકત. પોતાની જ દીકરીનો ગુનેગાર બની જાત. બોલતા બોલતા તેના પિતાનો અવાજ ભરાઈ આવ્યો. મીનાક્ષી 1 અઠવાડિયા પછી પોતાના માતા પિતાના ઘરે જતી રહી. તેણે છૂટાછેડાનો કેસ પણ કર્યો. 6 મહિનામાં તેને છૂટાછેડા મળી ગયા. તેના પતિ અને સાસુને જેલની સજા થઈ. સમાજના લોકોએ જાત જાતની વાતો કરી, પણ હવે મીનાક્ષી અને તેના પરિવારને લોકોની વાતોની પરવા નહોતી. તેમને બસ પોતાના પરિવારનું ભવિષ્ય જોવું હતું. મીનાક્ષી નજીકની એક પ્લે સ્કૂલમાં નાના બાળકોને સાચવવાનું કામ કરવા લાગી. તેની બહેન પણ ખુશ હતી કે તેની દીદી આવા રાક્ષસી પરિવારની ચુંગાલમાંથી બચીને આવી ગઈ. આવા ખરાબ સમયમાં આખો પરિવાર મીનાક્ષીની સાથે હતો, એટલે તે ધીરે ધીરે પોતાને સંભાળવા લાગી હતી. ક્યારેક તે વિચારતી કે કેટલીય છોકરીઓ મૌન રહીને આવા લોકો દ્વારા અત્યાચાર સહન કરતા આ દુનિયામાંથી ચાલી જાય છે. ખોટું કરનારા સમય સાથે માથું ઊંચું કરીને સમાજમાં ફરે છે અને અત્યાચાર સહન કરનારાઓનો અવાજ દબાવી દેવામાં આવે છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને નવી
વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.